સવારના પોરમાં આપણે ઉઠીએ અને આપણા હાથમાં ટૂથબ્રશ આવે ત્યારથી શરૂ થાય કોકના આધારે રહેવાનું, તે રાતે પથારીમાં સૂએ ત્યાં સુધી. માણસ એમ વિચારે કે હું મારી બધું હાથે જ કરું, તો આપણે કોઈ દિવસ ખાવા ભેગા જ ન થઈએ. કારણ કે આપણા થાપડી થાળીની અંદર એક રોટલી આવે અને કોળીઓ મોઢામાં જાય એ પહેલાં કેટલા બધાનો આધાર હશે. આપણે એમ કહીએ કે ના મારે કોઈનો આધાર જ ન થયો, તો જાઓ ખેતરમાં જાતે અને જઈને જાતે ખેડો અને પછી ખાતર નાખો, અને ખાતર પાછું કોકનું બનાવેલું નહીં, જાતે ખાતર ક્યાંકથી બનાવવાનું અને પોતે નાખવાનું, જાતે પાણી સિંચવાનું. અને પાણી સિંચવા માટે જો મોટરની જરૂર પડે કૂવામાંથી, તો મોટર કોકની બનાવેલી નહીં વાપરવાની, એ પાછી આપણે પોતે બનાવવા જવાની. એના જેટલા સ્પેર પાર્ટ્સ હોય એ બધા આપણે બનાવવાના. એમાં લોખંડ વાપરવા હોય તો લોખંડ ફેક્ટરીનું નહીં વાપરવાનું, એ કોકે બનાવેલું કહેવાય. એ પાછું આપણે જમીનમાંથી ખનીજ કાઢવાનું અને એમાંથી બનાવવાનું લોખંડ, એમાંથી મોટર બનાવવાની, એમાંથી પાણી સિંચવાનું, એમાંથી પેલું અનાજ બહાર નીકળે. પછી પાછું અનાજને કાપવા માટેના જેટલા કંઈ સાધનો ને કોકના બનાવેલા નહીં વાપરવાના, એ બધા આપણા જ બનાવેલા. અને પછી પાછું આપણે એને લાવવાનું ઉંચકીને, પછી આપણે જ એને દળવાનું, અને દળવા માટેના સાધન કોકના બનાવેલા નહીં. આપણે કોઈના આધારે રહેવું નથી. બસ હું તો સ્વતંત્ર, મારે કોઈના આધારે રહેવું નથી. એટલે આપણે જાતે ઘંટી બનાવો ક્યાંકથી, અને પછી આપણે જાતે દળવા બેસો, અને પછી દળ્યા પછીની કેટલી પ્રોસેસ પછીની બાકી છે. એને પાછું લોટ બાંધો, અને પછી પેલું તાવડી, હવે તાવડી કોકની બનાવેલી વાપરવાની નહીં, એ લોઢી કે તાવડી જે કહેવાય આપણી. અને ગેસ છે આપણે નહીં વાપરવો, ગેસ તો પાછો આપણે કાઢવા જવો પડે ક્યાંકથી, એ આપણે કોકનો લાવવાનો. અને પછી એ લાવીએ અને પછી સળગાવીએ. માચીસ પાછી આપણી કોકની બનાવેલી નહીં વાપરવાની. હવે માચીસનું આપણને ખબર જ નથી કેવી રીતે બને છે, કેટલું આપણે જાણવું પડે. ત્યારે હવે એ બધું ભેગું કરો અને તમે ખાવા બેસો, તો એ ખાધા પછી પચાવવાનું તો આપણા હાથમાં નથી જ. એમાં તો પાછો ભગવાનનો આધાર લેવો જ પડશે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. તો આ સ્થૂળ દેહ પણ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ ક્રિયા કોકના આધાર વગર તો આપણે કરી શકતા નથી, કોકના આધારે રહેવું પડે છે. દરેક મનુષ્ય એકબીજાના આધારે છે. આપણું બધાનું સહજીવન છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માણસ એક સામાજિક પ્રાણી છે. એક સાવ સ્વતંત્ર તો કોઈ જગ્યાએ રહી શકતો નથી, એને બીજાના આધારે રહેવાનું થાય જ છે. પણ યોગીજી મહારાજ એક અદ્ભુત વાત આપણને એ સમજાવે છે કે બીજા બધા આધાર કરતાં એક આધાર એવો પકડી લેવો કે એમાં બધા આધાર સમાવેશ થઈ જાય. ભગવાનનો આશ્રય એક એવો આશ્રય છે, અને ગુરુનો આશ્રય એક એવો આશ્રય છે જેમ હસ્તિપદમ સર્વપદમ આપણે કહીએ છીએ શાસ્ત્ર પ્રમાણે, કે એક ગાયનું પગલું હોય, એક ભેંસનું પગલું હોય, એક બકરીનું પગલું હોય, એની ઉપર જો હાથીનું પગલું આવે તો બધા પગલાંનો સમાવેશ એની અંદર થઈ જાય. એમ સમર્થનો આપણે આશ્રય કરવો, પછી સહજીવનની અંદર તો આપણે એકબીજાને મદદરૂપ થઈએ એ જુદી વસ્તુ છે, પણ અંતિમ આશરો છે એ ભગવાન અને સંતનો આપણે રાખવો. અને એમની શરણમાં જો રહીએ તો મોટો ફાયદો શું છે કે આપણે નિર્ભય થઈ જઈએ. આ જગતની અંદર માણસ ભયથી મુક્ત રહી શકતો નથી. કંઈક ને કંઈકનો ભય, આવતીકાલે શું થશે એનો ભય માણસને સતત સતાવતો હોય છે. અમેરિકાની અંદર ત્યાંના પ્રમુખ છે, એ જ્યારે કોઈ જગ્યાએ બહાર નીકળવાના હોય, એનો પ્રોગ્રામ ઘડાઈ જાય, ત્યારે મહિના અગાઉથી એની બધી તૈયારીઓ ચાલુ થઈ જાય. એ જે રસ્તેથી પસાર થવાના હોય એ રસ્તાની સિક્યુરિટી પહેલેથી ચાલુ કરી દે એ લોકો. અને ત્યાં આગળ એનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ બધું તપાસ કરવા માંડે કે અહીંયા આગળ કંઈ દગો થાય એવું તો નથી ને. એ રસ્તા પર ગટર આવતી હોય તો ગટરની અંદર કોકે કંઈક બોમ્બ નથી મૂકી દીધો ને. પછી આજુબાજુની બિલ્ડિંગો ઊંચી ઊંચી હોય એની તપાસ કરે કે અહીં કોઈ છુપાઈને કંઈ ગોળીબાર કરી શકે એમ તો નથી ને. પછી પાછું એ રસ્તા પર જેટલી બેંક પેલી હોસ્પિટલ આવતી હોય એ હોસ્પિટલની અંદર એ પ્રેસિડેન્ટનું જે બ્લડ હોય એને મેચ થાય એવું બ્લડ રિઝર્વ કરીને રાખી દે કે કદાચ કંઈક થઈ જાય તો તાત્કાલિક આપણે એમને બ્લડ આપી શકીએ. આવી વ્યવસ્થા કરી રાખે. હવે આટલી વ્યવસ્થા સાથે પાછી પ્રેસિડેન્ટ તો પોતે પાછા પેલા એકદમ બુલેટ પ્રૂફ કારની અંદર બેઠા હોય, એની આગળ પાછી એના જેવી જ બીજી કાર હોય, પાછળ એટલી કાર હોય, કોઈને ખબર ન પડે પ્રેસિડેન્ટ કઈ કારની અંદર છે. આટલી બધી સિક્યુરિટી સાથે પ્રેસિડેન્ટ પોતે જતા હોય અને પોતે પાછું પેલું બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને બેઠા હોય, તો પણ ભય તો હોય કોક મને મારી જશે તો. આ ભય કાંઈ છોડી શકતો. આટલું બધું હોય ને તો પણ ફફડતો હોય માણસ, તો મૃત્યુનો ભય એક એવી વસ્તુ છે. ગમે તેવો મોટો માણસ હોય પણ મૃત્યુથી તો હજી સુધી કોઈ બચી શક્યો
નથી. શાસ્ત્રમાં ભસ્માસુરની કથા આવે છે કે શિવજીને તપ કરીને પ્રસન્ન કર્યા અને શિવજી રાજી થઈ ગયા અને પછી આશીર્વાદ આપે કે બોલ તારે શું જોઈએ છે. ભસ્માસુરે કીધું કે મને એવા આશીર્વાદ આપો કે હું જેના ઉપર હાથ મૂકું ને ભસ્મ થઈ જાય. અને શિવજીએ કીધું તથાસ્તુ. હવે પેલા ભસ્માસુરે વિચાર્યું કે શિવજીએ મને આશીર્વાદ આપ્યા છે, હવે એનું મારે ટેસ્ટિંગ તો કરવું પડશે ને. કોના ઉપર કરવું? ચલો શિવજી ઉપર જ કરીએ. એટલે શિવજી કે મેરી બિલ્લી મુझसे મ્યાઉ. એ આગળ ભાગ્યા શિવજી કે આ તો ભારે નીકળ્યો. આગળ શિવજી અને પાછળ ભસ્માસુર અને દોડતા દોડતા ત્રિલોકની અંદર પેલો ભૂકેદની પીછો તે ફરતા દોડતા દોડતા છેક વૈકુંઠમાં પહોંચી ગયા. અને ત્યાં જઈને એમણે વિષ્ણુ ભગવાનને વાત કરી કે પેલો મારી પાછળ પડ્યો છે, તમે કંઈક એનો ઉપાય કરો. કે હું કરું ઉપાય. શું ઉપાય કર્યો? એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભગવાન પોતે વચ્ચે ઊભા રહી ગયા અને આ તો એકદમ સ્પીડમાં દોડતો હતો અને જેવું પેલું સ્ત્રીને જોઈ એટલે એકદમ બ્રેક લાગી ગઈ. એ પોતે ઊભો રહી ગયો અને આટલી બધી સ્વરૂપવાન સ્ત્રી એને કોઈ દાડો જોઈ નહોતી એટલે એમાં મોહ પામી ગયો. અને ભસ્માસુરે કીધું કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે પેલી સ્ત્રીએ વાત કરી કે હું તારી સાથે લગ્ન કરું પણ એક શરત છે કે તું કે તારા માટે શું ના થાય, તારા માટે તો આકાશના તારા તોડીને લાવી દઉં, તું કે તે કરું બોલ, પણ મારી સાથે તું લગ્ન કર. કે જાજુ કંઈ નહીં, તને ડાન્સ કરતા આવડે છે તો હું લગ્ન કરું. કે હા મને આવડે ને, નૃત્ય કરતા મને આવડે છે. પેલી સ્ત્રી કે એમ નહીં, તારે અત્યારે મારી સમક્ષ બતાવવું પડે તને આવડે છે. કે બતાવું. કે હું જેમ નાચું છું ને એમ તારે નાચવાનું. કે એમ નાચું. અને પેલી જેમ બાઈ નાચે એમ ભસ્માસુર નાચે. એ વખતથી ચાલતું આવે છે. તે નચાવ્યો પેલાને, જેમ બાઈ નાચે એમ પેલો ભસ્માસુર નાચે. તે નાચતા નાચતા ભસ્માસુર પેલા બાઈએ શું કર્યું? પોતાની માથા ઉપર હાથ મૂક્યો, પોતાના માથા ઉપર. એટલે ભસ્માસુરે શું કર્યું? પોતાના માથા ઉપર હાથ મૂક્યો. શું થઈ ગયું? જે થવાનું હતું એ થઈ ગયું. એટલે ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયો. એ પણ મૃત્યુથી બચવા માટે એને આટલા બધા પ્રયત્ન, હું કોકને મારી નાખું, પણ એ પોતે મરી ગયો. તો બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે કે કાલ કિસી કો ન છોડતા હૈ, એણે કોઈને હજી સુધી છોડ્યો નથી. તો આપણે પણ બધાએ એક વખત એ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. આ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખવું. લોકો શું કહે છે કે આપણે છે ને બહુ એવા અશુભ વિચારો ન કરવા, આપણે એવા અશુભ વિચારો ન કરવા. આપણે એમ વિચારીએ છીએ કે 5 વર્ષ પછી મારી એક દુકાન છે ને એમાંથી 2 દુકાન થઈ જશે. આપણે એમ વિચારીએ છીએ કે 10 વર્ષ પછી મારો દીકરો છે ને એ આપણે કલેક્ટર બની જશે. આપણે એમ વિચારીએ કે 15 વર્ષ પછી મારી ફેક્ટરી છે એની પ્રોડક્ટ મારે આખી દુનિયા આખા ગુજરાતમાં ફેલાવી દઈશ. આવા કેટલા બધા વિચારો આપણે 10 વર્ષ પછીના, 15 વર્ષ પછીના, 25 વર્ષ પછીના કરીએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે આજે તો નહીં પણ આવતી ઇલેક્શનમાં, આવતી એની પછીની ઇલેક્શનમાં તો હું જરૂર ગુજરાતની અંદર ધારાસભ્ય બની જઈશ. આપણે આવું ઘણું બધું વિચારીએ છીએ. હવે હકીકત એ છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ એમાંથી કાંઈ નિશ્ચિત નથી. પણ એક વસ્તુ નિશ્ચિત છે. એ કઈ? મૃત્યુ તો નિશ્ચિત છે. આપણે જે વસ્તુ નિશ્ચિત નથી એના વિશે ઘણું વિચારીએ છીએ અને જે વસ્તુ નિશ્ચિત છે એના વિશે આપણે ક્યારેય વિચારતા નથી. પણ શ્રીજી મહારાજે તો આજ્ઞા કરી છે પોતાના ભક્તોને કે આ વિચાર નિરંતર રાખવો. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું, પહેલા પ્રકરણની બીજી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સાંખ્ય વિચાર નિત્ય નિયમ રાખીને કરવો. સ્વામી કહે છે કે નિત્ય નિયમ રાખીને સાંખ્ય વિચાર કરો, કારણ કે સાંખ્ય વિના સ્વામી કહે છે કે અડધો સત્સંગ કહેવાય. અડધો સત્સંગ એ યોગનો છે અને અડધો સત્સંગ એ સાંખ્યનો છે. તો એ સાંખ્યનો વિચાર હોય તો એનાથી ભગવાનના ભક્તને કંઈ ગભરામણ હોતી નથી, કારણ કે એને તો શું હોય છે? જીવતા લાખના અને મુવા 1.25 લાખના. આ દેહ મૂકીને આપણે તો મોટું સુખ પ્રાપ્ત કરવાનું છે એવી ધરપત એના જીવનમાં પણ ક્યારે હોય છે? તો અહીંયા આગળ બતાવ્યું છે એ કે મોટા પુરુષનું શરણ લીધું હોય ચિંતાથી મુક્ત થઈ જાય છે. હમણાં 2-3 દિવસ પહેલાં જ આપણા કપડવનના નિર્દેશક છે ને આપણે ઘનશ્યામભાઈ, એ આવ્યા હતા અને એમણે પોતાનો પ્રસંગ કીધો હતો કે 1979ની સાલમાં એમના પિતાશ્રી દલસુખભાઈ એમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો. તો એ વખતે એમને અહીં નડિયાદ હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા. ત્યાર પછી એ જ સમય દરમિયાન એવું થયું કે પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતાં કરતાં કપડવંજ પધાર્યા. એમને ખબર પડી કે સ્વામીશ્રી પોતે ગામમાં આવ્યા છે, સ્વામી 3 દિવસે રોકાવાના હતા, એટલે ઘનશ્યામભાઈ બાપાને મળવા માટે ગયા. ત્યાં જઈને એમણે સ્વામીને વિનંતી કરી
કે સ્વામી મારો બાપુજી બીમાર છે તો તમે એને આશીર્વાદ આપવા માટે નડિયાદ પધારો. સ્વામી કે હું આ 2 દિવસ પછી નડિયાદ મારે જવાનું જ છે, તો હું ત્યાં જાઉં ત્યારે તમે આવજો, આપણે બાપુજીને આશીર્વાદ આપવા માટે જઈશું. અને સ્વામીશ્રી નડિયાદ પધાર્યા એટલે પછી ઘનશ્યામભાઈ પણ આવ્યા અને સ્વામીશ્રીનો જે ઉતારો હતો ત્યાં અમને મળ્યા. બાપા કહે કે તમે હોસ્પિટલમાં જાઓ, અમે તમારી પાછળ આવીએ છીએ. અને ઘનશ્યામભાઈ આગળ હોસ્પિટલની અંદર ગયા અને સ્વામીશ્રી છે પાછળ થોડા સમય પછી ત્યાં પહોંચ્યા. અને એમના બાપુજી તો પોતે ખરેખર પેરેલિસિસના એટેકમાં સિવિયર એટેક હતો. તો સ્વામીશ્રી ત્યાં આગળ ગયા અને એમને આશીર્વાદ આપ્યા, ધૂન કરી, પ્રાર્થના કરી. પછી એમના પિતાશ્રીએ સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી હવે છે ને આ દેહમાં રહેવા જેવું નથી, બીમારી બહુ છે, તમે ધામમાં લઈ જાઓ. ત્યારે સ્વામીશ્રીએ કીધું કે આપણે હજી ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, તમને મહોત્સવના દર્શન કરાવીને પછી ધામમાં લઈ જવાશે, માટે હમણાં કાંઈ સંકલ્પ કરશો નહીં. અને બાપાએ આશીર્વાદ આપ્યા અને એવું થયું કે બીજા દિવસથી રિકવરી અને થોડા સમયની અંદર તો જાણે પેરેલિસિસનો એટેક હતો જ નહીં, એકદમ હરતા ફરતા થઈ ગયા. અને પછી જ્યારે 1981નો ઉત્સવ આવ્યો અને પોતે ઉત્સવમાં આવ્યા અને સારી રીતે ભાગ લીધો અને પછી જ્યારે ત્યાંથી વિદાય થતાં સ્વામીશ્રીના દર્શને ગયા અને કીધું સ્વામી હવે ઉત્સવ પૂરો થઈ ગયો છે, હવે ધામમાં લઈ જાઓ. સ્વામી કે હજી 1 વર્ષ રાખવાશે. એમ કરીને સ્વામીએ વળી એનું 1 વર્ષનું એક્સટેન્ડ કર્યું અને પછી અહીંયા આવ્યા કપડવંજ અને બરાબર 1 વર્ષ પૂરા થવાને 2-3 દિવસ વાર હતા અને પોતે બીમાર પડ્યા. એને ખબર હતી કે સ્વામીએ કીધું છે એટલે હવે મારો અંતકાળ નજીક છે. પોતાના બધા સગા સંબંધીઓને બોલાવી લીધા અને છેલ્લે એમની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ હતી, એટલા બધા બીમાર હતા એટલે બધા જ સગા સંબંધી ચૈત્ર સુદ નોમની વહેલી સવારે 4:30 વાગે બધા જ એમની આજુબાજુ બેઠા હતા અને બધા ધૂન કરતા હતા સ્વામિનારાયણ મહામંત્રની. અને ત્યાં આગળ આ ઘનશ્યામભાઈને એવા દર્શન થયા કે એક વિમાન આવ્યું છે અને વિમાનની અંદર શ્રીજી મહારાજ છે, ગુણાતીતાનંદ સ્વામી છે, ભગતજી મહારાજ છે, શાસ્ત્રીજી મહારાજ છે, યોગીજી મહારાજ છે. અને પ્લેનનું ડ્રાઇવિંગ કોણ કરે છે, પેલું પાયલોટ કોણ છે, પ્રમુખ સાહેબ મહારાજ, એ પાછા પ્લેન ચલાવે છે. અને આમ વિમાન આખું આવ્યું હંસાકારનું અને એમાંથી બધા ઉતર્યા અને શ્રીજી મહારાજે હાથ પકડ્યો એમના પિતાશ્રીનો. એ તો પોતે બોલવા માંડ્યા કે મહારાજ આવ્યા છે, સ્વામી આવ્યા છે, સમાધિ ભાષામાં હતા. અને કીધું કે બાપુજીનો હાથ તમે પકડો છો પણ અશક્તિ બહુ છે. એમ કીધું કે સ્વામી તમે જરા ધ્યાન રાખીને પકડજો. સ્વામી કે તું ચિંતા ના કરીશ, અમે એને ધામમાં લેવા માટે આવ્યા છીએ. અને બધા આજુબાજુ વિચારે કે ઘનશ્યામભાઈ શું બોલ કરે છે, બધા એમના સામું જોયા કરે. તો આ તો સમાધિ ભાષામાં હતા. અને તરત પછી એના બાપુજીએ દેહ મૂકી દીધો, ચંદનના છાંટણા થયા ચારે બાજુ અને સુગંધ થઈ ગઈ ચારે બાજુ. ત્યારે ખબર પડી કે શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ એમને ધામમાં લેવા માટે આવ્યા હતા. તો જેમ શ્રીજી મહારાજનું વરદાન કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. શ્રીજી મહારાજ કહે છે કે તમે તો જાણજો પણ આ બીજાને પણ જણાવજો કે આ બિરુદ મારું ક્યારેય બદલવાનું નથી, કે અંતકાળે જ્યારે તમારી બાજુમાં કોઈ નહીં હોય ત્યારે હું તમારી બાજુમાં ઊભો રહેવાનો છું. તો ભગવાન અને સંતનું શરણ આવું છે. હવે એ શરણ ક્યારેય છૂટી ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે કે આવું બળવાન શરણું જેનાથી મોટો ઇન્સ્યોરન્સ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં, એ ઇન્સ્યોરન્સ આપણને પ્રાપ્ત થઈ ગયો છે. તો એ છૂટી ન જાય એ આપણે ધ્યાન રાખવું. એટલા માટે યોગીજી મહારાજ કહે છે કે તમારા શરણમાં હંમેશા રહેવાય. જેમ બ્રહ્માનંદ સ્વામી હતા અને આટલી મોટી જાહો જલાલી મૂકીને આવ્યા હતા, લાખો રૂપિયાની પોતાની મિલકત, આવું બધા રાજાઓનું સામેથી તેડું આવતું હતું. વડોદરાના ગાયકવાડ તો કે 25 ગામનું પરગણું તમને ભેટમાં આપું અને રાજકવિ પદ બનાવું, આપું તમને. પણ બ્રહ્માનંદ સ્વામી કહે કે જે મુખે પાન ચાવ્યા એ મુખે હવે કોલસા ચવાય નહીં. મેં ઢાઢી મહારાજ કો और हाजर हुक्म हजूर गायो जश गोविंद को और पायो ધન ભરપૂર. હવે તો હું મહારાજનો સેવક થઈ ગયો છું, હવે આ લોકના રાજાઓની સેવા મારાથી થાય નહીં. અને શ્રીજી મહારાજના અનન્ય સાધુ થઈને રહ્યા. પણ શ્રીજી મહારાજે કસોટી કેવી કરી, આટલો મોટો ત્યાગ કરીને આવ્યા હતા અને શ્રીજી મહારાજે એવું પ્રકરણ ફેરવ્યું કે હવે તો બધા સાધુઓએ ટાટ પહેરવાનું છે, કંતાન પહેરવાનું. ત્યારે આ તો બહુ આકરું પ્રકરણ હતું. તો બ્રહ્માનંદ સ્વામી હતા, એમને પણ ટાટ આપવામાં આવ્યું. હવે એ ટાટ પાછું મહારાજે એક હાથ જ આપ્યું, જેટલું બધાને આપતા હતા એટલું. બ્રહ્માનંદ સ્વામી શરીરે સ્થૂળ હતા અને જ્યારે પેલું ટાટ વીંટવા માટે ગયા તો 2 છેડા ભેગા થાય નહીં. એટલે એણે મહારાજની સામે જોઈને કીધું કે મહારાજ આ દયા કરો, તમે કંતાન પહેરાવો એનો વાંધો નથી, અમે પહેરશું, પણ કંઈક માપનું તો આપો.
આ બે છેડા તો ભેગા થવા દો. ત્યારે એ વખતે શ્રીજી મહારાજે કીધું બ્રહ્માનંદ સ્વામીને કે બ્રહ્માનંદ સ્વામી, અહીં તો બધાને સરખું મળશે, ભગવાનના દરબારમાં કોઈ ભેદભાવ નથી. તમે ક્યાં વળી બહુ મોટા થઈ ગયા તમને વધારે આપીએ, બધાને આપશું એટલું તમને આપશું, પહેરવું હોય તો પહેરો. બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ મારું શરીર તો જુઓ, બીજાનું શરીર અને મારું શરીર, એમાં કંઈ ફેરફાર તમને દેખાય છે કે નહીં? મહારાજ કે કોણે વધારવાનું કીધું હતું? આટલું બધું જાડું શેનું કર્યું કે મહારાજ? પણ એ તો કંઈ મારા હાથમાં થોડું જ, અને તમે કહો તો આ ઉતારવા માટે પ્રયત્ન કરું, પણ કાંઈ એક દાડામાં થોડું ઉતરે છે, તો તમે થોડાક દિવસ તો મને કંઈક પહેરવા આપો અને ઉતારી દઉં પછી બરાબર છે, ઉપવાસ શરૂ કરી દો આજથી. મહારાજ કે બને જ નહીં, આમ જ રહેશે, કપડું પહેરવું હોય તો પહેરો, આટલું જ. અને બ્રહ્માનંદ સ્વામી આમ તો રમૂજી સ્વભાવના તો હતા જ, એટલે એમને સૂજી પણ આવે, એટલે પોતે આગળ જુએ, પાછળ જુએ, ઉપર જુએ, નીચે જુએ. મહારાજ પોતે હસ્યા કરે. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, બ્રહ્માનંદ શું જુઓ છો આજુબાજુ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ હું એ જોઉં છું, નખ જેટલી પૃથ્વીમાં પણ જો તમારા વિના બીજે ક્યાંય આશરો દેખાય, ક્યાંય ભગવાન દેખાય, તો હમણાં તમને મૂકીને જતો રહું, પણ બીજે ક્યાંય એવો આશરો દેખાતો નથી. મહારાજ રાજી થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા. મહારાજે એમને કંતાન આપ્યું. પણ મુક્તાનંદ સ્વામીએ જે વાત કરી છે પેલા દ્રષ્ટાંતની અંદર, કે એકવાર સમુદ્રના કિનારે એક વહાણ ઊભું હતું. એ વહાણનો જે સ્તંભ હતો એના ઉપર એક કાગડો આવીને બેઠો, અને પછી કાગડો જોકે ચડ્યો. દરિયાની ઠંડી ઠંડી હવા આવતી હશે એટલે કાગડો જોકે ચડ્યો, અને પછી તો વહાણ છે દરિયામાં ચાલવા માંડ્યું, અને ઘણું બધું આગળ ચાલી ગયું ત્યાં કાગડાની અંગૂઠી. અને આજુબાજુ જોયું તો ચારે બાજુ દરિયો દરિયો અને દરિયો. હવે કોક ઉડાડ્યો એને કાગડાને, તે કાગડાને એમ કંઈ ઉડાડશે બીજે ક્યાંક બેસશું, કંઈ ઓછી જગ્યા થોડી છે. પણ ક્યાં જાય? ફરીને 10 મિનિટે પાછો આવે, બીજે ક્યાંય જગ્યા મળી નહીં. ફરી કોકે ઉડાડ્યો તો અડધો કલાકનો રાઉન્ડ મારીને પાછો આવી ગયો કે આજુબાજુ ક્યાંય બીજે બેસાય એવી જગ્યા નથી. પછી તો ગમે તેટલો હલાવે નહીં, હલે જ નહીં. એને ખબર પડી ગઈ કે આના સિવાય બીજે ક્યાંય મારો આધાર નથી. ચારે બાજુ અફાટ સમુદ્ર છે, બીજે ક્યાંય બેસાય એવું નથી. આ કીર્તનમાં મુક્તાનંદ સ્વામીએ વાત લખી છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તુમ હી એક આધારા. નાવના કાગના જેવી મારી ગતિ થઈ છે, જ્યાં જોઉં ત્યાં ખારો સમુદ્ર છે. આખી દુનિયામાં ખારો સમુદ્ર છે, એકમાત્ર શ્રીજી મહારાજ, આ પ્રમુખ સ્વામી મહારાજ છે, ત્યાં જ બેસવાનો આધાર છે. આખો સંસાર ખારા જળનો ભરેલો છે. આવો અનન્ય આશરો અને શરણાગતિ થાય ત્યારે આપણે ગુરુના શરણમાં આવ્યા છીએ, એ સાર્થક થયું કહેવાય. તો યોગી બાપા કહે છે કે એમાં ક્યારે અમારી વૃત્તિ બદલાય નહીં, તમારા શરણમાં હંમેશા રહેવાય એવા આશીર્વાદ આપજો. અને પછી એક બહુ મહત્વની વાત કરે છે યોગીજી મહારાજ કે તમારા ભક્તોમાં સુરદભાવ રહે, મન નોખું ન રહે. મહંત સ્વામી વાત કરે છે કે યોગીજી મહારાજે 20 વર્ષ સુધી કથા વાર્તા કરી ગુરુપદે આવ્યા પછી, પણ એમાં એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે જે દિવસે એમણે આ વાત ન કરી હોય. ભગવાનના ભક્તોમાં સુહૃદયભાવ રાખવો. આપણને આ વાત બહુ મહત્વની લાગતી નથી, પણ યોગીજી મહારાજે એ વસ્તુનો અનુભવ કરેલો છે, પોતાના જીવનમાં એ વસ્તુ ઉતારી છે. સત્પુરુષ જોવે છે કે આ વસ્તુ કેટલી અગત્યની છે સત્સંગમાં આપણી વ્યક્તિગત પ્રગતિ માટે અને સર્વાંગી સત્સંગના વિકાસ માટે. બહુ જ મહત્વની વસ્તુ હોય તો આ સુહૃદભાવ છે. અને આ સિદ્ધાંત એટલો બધો યુનિવર્સલ છે કે ખાલી સત્સંગમાં નહીં, દુનિયાની અંદર કોઈ પણ સંસ્થા, કોઈ પણ દેશ, કોઈ પણ પરિવાર, એની અંદર જો એકતા ન હોય અને સંપ ન હોય તો એ પરિવાર, એ કુટુંબ કે એ દેશ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં, ઉલટાની અધોગતિ પણ થાય. તો સંપ, સુહૃદયભાવ અને એકતા આ બહુ જ મહત્વના સિદ્ધાંતો છે બહારની દુનિયાની અંદર પણ. આપણે એમ કહીએ છીએ કે ભારત દેશને લૂંટ્યો કોણે? કે પેલા મુસલમાનોએ લૂંટ્યો, અથવા તો મુગલોએ લૂંટ્યો, અથવા તો પેલા બધા આપણા અંગ્રેજોએ લૂંટ્યો, અથવા તો ફિરંગીઓએ લૂંટ્યો. વાત સાવ ખોટી છે. ભારત દેશને લૂંટનારા કોઈ બહારના માણસ હતા નહીં. ભારત દેશને લૂંટ્યો છે આપણા પોતાના જ કુસંપે. ઇતિહાસ આપણને બતાવે છે કે ભૂલ આપણી જ હતી, આપણે ક્યારે એક થઈ શક્યા નહીં. જ્યારે મોહમ્મદ ગઝનવી 17 વખત આખું સોમનાથનું મંદિર લૂંટી ગયો અને દર વખતે હજારો બ્રાહ્મણો મારી નાખે, જનોઈના ઢગલાઓ થાય, અને જે મંદિરની અંદર સોનાના ઘંટ લટકતા હતા એની સમૃદ્ધિઓ એણે આટલી વખત લૂંટી.
તો એ વખતે ગુજરાતના રાજાઓ કંઈ સામાન્ય નહોતા. આખા ભારતની અંદર એની આણ પ્રવર્તે એવા હતા ગુજરાતના રાજાઓ, પણ બધા એક થઈ શક્યા નહીં અને ગુજરાત છે એ લૂંટાયું. અંગ્રેજો હતા, હવે મુઠ્ઠીભર અંગ્રેજો 40 કરોડની વસ્તી ઉપર બધા આમ ગણતરીના 500, 700 કે 1000 જેટલા અંગ્રેજો રાજ કરી ગયા. એનું કારણ એ લોકો બુદ્ધિશાળી હતા એવું નહીં, આપણે મૂર્ખ હતા. એ લોકો બુદ્ધિશાળી હતા એનું કારણ નહોતું, પણ આપણી મૂર્ખામી એમાં કારણ હતી. એ બહાર પણ આપણને દેખાય. તો દેશની પ્રગતિ પણ એ વિના થઈ શકે નહીં. 1757નું યુદ્ધ બહુ પ્રસિદ્ધ છે ઇતિહાસની અંદર, પ્લાસીનું યુદ્ધ. એમાં એક બાજુ હતા સિરાજ ઉદ્દૌલા, જે બંગાળના પોતે ગવર્નર હતા, એ બંગાળના રાજા હતા પોતે, અને સામે હતા ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી રોબર્ટ ક્લાઇવ. આ બંનેની વચ્ચે યુદ્ધ થયેલું. તો આ જ્યારે યુદ્ધના મંડાણ થયા ત્યારે આ વિશેના જે દસ્તાવેજો છે એ બધા લંડનની ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરીની અંદર બધા સચવાયેલા છે. અને એની અંદર આ યુદ્ધના દસ્તાવેજોની બધી વાત છે. તો એમાં પત્ર છે રોબર્ટ ક્લાઇવનો, અને એમણે પોતે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ ઉપર પત્ર લખ્યો છે કે આ યુદ્ધ બહુ જ ભયંકર છે અને એમાં તમારી મદદની અમારે બહુ જરૂર છે. ઇંગ્લેન્ડને કહે છે તમે તાત્કાલિક અહીં સૈન્ય મોકલો, કારણ કે અમારી પાસે ખાલી 300 સૈનિકો છે અને સામે સિરાજ ઉદ્દૌલા પાસે 18,000 સૈનિકો છે. વળી ભારતનો એક સૈનિક એ અમારા 5 સૈનિકને ભારે પડે એવો છે, એટલે આ જીતાય એવી કોઈ શક્યતા નથી. તો તમે ત્યાંથી મદદ મોકલો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ તરફથી સામો કાગળ આવ્યો અને એમાં લખ્યું હતું કે અત્યારે ફ્રાન્સની સામે આપણે યુદ્ધ ચાલે છે, એટલે આપણે કોઈ રીતે અમે તમને મદદ કરી શકીએ એમ નથી, તમારી રીતે ફોડી લો. હવે શું કરવું? અને રોબર્ટ ક્લાઇવે એક વિચાર્યું કે સામેના પક્ષમાં કોઈ ગદ્દાર માણસ છે કરો, કે જેને પોતાને સત્તાની બહુ લાલસા હોય. અને તપાસ કરતાં કરતાં એવો માણસ મળી આવ્યો જેનું નામ હતું મીર જાફર. અને મીર જાફર એનો સેનાપતિ હતો. રોબર્ટ ક્લાઇવે એને લાલચ આપી કે તને અમે બંગાળનો રાજા બનાવીશું, નવાબ બનાવીશું, તો તું અમને મદદ કર. અને કરાર પાસ થઈ ગયો અને નક્કી થયું કે જે દિવસે યુદ્ધ શરૂ થાય એ દિવસે મીર જાફરને કીધું કે અમુક સમયે તારે નિશાની કરવાની અને તારા બધા સૈનિકો અમને સરેન્ડર થઈ જાય. અને એ પ્રમાણે યુદ્ધ શરૂ થયું. ખાલી 18,000 સૈનિકો એક બાજુ, બીજું 300 સૈનિકો. પણ મીર જાફરનો આદેશ થયો સેનાપતિનો, અને ખાલી 20 મિનિટની અંદર યુદ્ધ પૂરું થઈ ગયું. ઇતિહાસ કહે છે 20 મિનિટની અંદર 18,000 સૈનિકો સરેન્ડર થઈ ગયા 300 સૈનિકોની સામે. અને પછી એ લોકોને પકડી અને 300 સૈનિકો લઈ ગયા કલકત્તાની અંદર અત્યારે છે વિલિયમ ફોર્ટ, અને એની અંદર એમને પૂરી દેવામાં આવ્યા. અને ત્યાર પછી પ્રસંગ એવો બન્યો કે 12 દિવસ સુધી એ લોકોને ભૂખ્યા રાખવામાં આવ્યા, અને 13મા દિવસે એ 18,000 સૈનિકોની સામૂહિક કતલ કરી નાખવામાં આવી. અને પછી એ 300 સૈનિકોએ કલકત્તાની રાજમાર્ગ ઉપર વિજય યાત્રા કાઢી. એ પત્રમાં રોબર્ટ ક્લાઇવ પોતે લખે છે કે અમે 300 જણ હતા અને સામે હજારો માણસો અમારી વિજય યાત્રા જોવા માટે આવ્યા હતા. એ બધાએ એક પથ્થરો નાખ્યો હોત ને તોય અમે મરી જાત. એ બધાએ ખાલી એક પથ્થરો નાખ્યો હોત તો પણ અમે મરી જાત. તો આપણે ગુલામ થયા એનું કારણ શું હતું? હજારો યુવાનોને શહીદ થવું પડ્યું ભારત માટે, એનું કારણ શું હતું? તો એનું કારણ એ હતું કે આપણે એક થઈને રહી શક્યા નહીં. તો કોઈ પણ જગ્યાએ જ્યારે માણસ એક નથી થતો ત્યારે એ કુટુંબ કે સંસ્થા ગમે તેટલું સારું મકાન હોય, એની અંદર તમે દુનિયા માત્રની સગવડ વસાવી દો, પણ જો એની અંદર પિતા કે પુત્રને બનતું ન હોય, બે ભાઈઓને બનતું ન હોય, કે પતિ પત્નીને બનતું ન હોય, કે સાસુઓના ઝઘડા હોય, એ ઘરની અંદર બધી ફેસિલિટીઝ હશે તો પણ શાંતિ હશે નહીં. અને એક નાનું ઘર હશે ઝૂંપડા જેવું, પણ એની અંદર જો બધા જ પરિવારના સભ્યોને સંપ હશે, પરસ્પર પ્રેમ ભાવના હશે, સુરતભાવ હશે, તો પછી એ ઘર લાગશે. બાકી તો ધર્મશાળા, લોકો હોટલમાં રહીને પાછા નીકળી જાય છે, તો એનો કાંઈ અર્થ નથી. તો યોગીજી મહારાજે કીધું કે સત્સંગની અંદર પરસ્પર સુહૃદય ભાવ રહે એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને જ્યારે થશે ત્યારે પછી ભારત કે આપણું દુનિયા, આપણો દેશ કે પછી આપણો પોતાનો પરિવાર એ પોતે અજેય થઈને ઊભો રહેશે. એટલા માટે અહીં આગળ એ શીખવવામાં આવ્યું.
આપણે કોઈ દિવસ એકલા કંઈ કામ કરી શકતા નથી. તમે કલ્પના કરો કે ક્રિકેટની ટીમમાં એકલો જ પ્લેયર હોય તો એ રમી કેવી રીતે શકે? રમી જ ન શકાય. તો આ પણ એક રમત છે. આ જીવન છે ને એક ગેમ છે. તો એની અંદર પણ એકલો માણસ કોઈ દિવસ કંઈ કરી શકે એમ નથી. એને બીજાના આધારની જરૂર છે. કોઈ દિવસ ખોટો કેફ રાખવો નહીં કે મારે કોઈના આધારની જરૂર નથી. પરસ્પર એકબીજાની સાથે આપણે મળીને કામ કરવાનું છે. ભલે સાવ સામાન્યમાં સામાન્ય માણસ હોય, કોઈક દિવસ એની જરૂર પણ આપણને પડે. તો સુહૃદય ભાવ એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ વિના ક્યારેય ક્યાંય શાંતિ થતી નથી. આ વાત યોગીજી મહારાજે સુહૃદય ભાવ કરી એ પોતાના અનુભવથી કરીશ. આ વિશેષતા છે. જગતની અંદર ઉપદેશો તો ઘણા બધા અપાય છે, પણ કેવા ઉપદેશો? ઘણી વખત ખાલી વાતોમાં ઉપદેશ હોય. થોડા વર્ષો પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયું હતું અને એની દુનિયામાં બહુ જ પ્રસિદ્ધિ થઈ. એ પુસ્તકનું નામ હતું મેન ફ્રોમ ધ માસ એન્ડ વિમેન ફ્રોમ ધ વિનસ. એ શેના વિશે હતું પુસ્તક? તો પરિવારમાં પતિ અને પત્નીના સંબંધો કેવી રીતે સુધરે. ડૉક્ટર ગ્રેહામે એ પુસ્તક લખેલું અને એટલું બધું એ પ્રસિદ્ધ થયું આખી દુનિયાની અંદર કે લોકો પાગલ થાય એના પ્રવચનો સાંભળવા માટે, આ પુસ્તકને ખરીદવા માટે. એમણે કીધું કે માણસ છે ને, પુરુષ એ પોતે માર્સ એટલે કે મંગળ પરથી આવેલો છે અને સ્ત્રી છે પોતે શુક્ર પરથી આવેલી છે, વિનસ પરથી. કહેવા શું માગે છે કે બંને એકબીજાની પ્રકૃતિને સમજી લે તો પછી બંને સમજીને રહી શકે, એકબીજાની સાથે સુમેળ સાધી શકે. આ પ્રકારના પ્રવચનો પોતે કરતા હતા અને બહુ જ સફળ ગયા હતા. પણ આશ્ચર્યની વાત શું છે કે હજારો માણસોએ એના પુસ્તકો વસાવ્યા અને એના પ્રવચનો વાંચ્યા, પણ એ ડૉક્ટર ગ્રેહામ એમના પોતાના લગ્ન ચાલી શક્યા અને એને છૂટાછેડા લેવા પડ્યા. તો આવું થતું હોય છે કે માણસ પોતે 12 વાતો કરી શકે, પણ પોતાના જીવનમાં એ વસ્તુ ઉતારવાની આવે ઘણી વખત એની અંદર એ ફેલ જાય છે. પણ કોઈએ વાત કરી છે કે એન ઓન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર દેન ટન્સ ઓફ ટોક્સ. તમે ટનબંધ વાતો કરો એના કરતાં થોડુંક વર્તનમાં મૂકો એ એના કરતાં વિશેષ છે. યોગીજી મહારાજ એ સંત હતા. એમની વાણી સાવ સાદી, એમાં કાંઈ જાગ જમાળ દેખાય નહીં. તો ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, આવા પુસ્તકો મોટા મોટા ટાઇટલ આપણે વાંચીએ ને આપણે અધધ થઈ જાય. પણ યોગીજી મહારાજની યોગી ગીતા એ દુનિયા માત્રના મેનેજમેન્ટના સિદ્ધાંતો એમણે આટલામાં સમાવી દીધા છે. આપણે જ્યાં જોઈએ છીએ તો ત્યાં રાજકોટની અંદર અદાની ડેરી છે, ત્યાં આગળ નદીના કિનારે અનેક સામાન્ય પેલું પગથિયા છે, ત્યાં બેસીને યોગીજી મહારાજે 7 મુદ્દા યોગી ગીતાના લખ્યા હતા. પણ યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે. આખી દુનિયાની અંદર ભવિષ્યમાં જો આખા દુનિયાના બધા બુદ્ધિશાળી માણસો ભેગા થઈને રિસર્ચ કરશે તો એને ખબર પડશે કે આની બહાર મેનેજમેન્ટનો કોઈ પ્રિન્સિપલ નથી. બધા જ હ્યુમન રિલેશન્સના સિદ્ધાંતો એમણે આમાં લઈ લીધા છે, કારણ કે અનુભવથી વાત કરતા હતા. અનુભવથી વાત કરે એ સત્ય સરળ હોય. ઘણી વખત માણસ પોતે બહુ ગૂંચવીને વાત કરતો હોય ને ત્યારે સમજવું કે પોતે જ સમજ્યો નથી. જે પોતે સમજી ગયો હોય એની વાત એકદમ સરળ હોય. તો યોગી બાપાના સત્યો એકદમ સરળ, એની અંદર કોઈ ગૂંચવાડો આપણને દેખાય નહીં. તો યોગીજી મહારાજે અનુભવથી આ વાત કરી. 1989ની અંદર સંતોની એક શિબિર હતી અને એ વખતે પૂજ્ય મહંત સ્વામીએ આ વિષય પર પ્રવચન કર્યું હતું, સૂર્યોદય ભાવ ઉપર, સમ સૂર્યોદય ભાવ અને એકતા ઉપર. તો સ્વામીશ્રીને જ્યારે આ વાતની ખબર પડી પ્રમુખ સ્વામી મહારાજને કે મહંત સ્વામીએ આ વિષય પર પ્રવચન કર્યું, તો પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સહજતાથી ચાલતા ચાલતા બોલી ગયા. સ્વામી કે એમાં શું, સૂરજ ભાવ રાખવો એટલે ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એટલા સાહજિકતાથી બોલી ગયા. મહંત સ્વામી કે મેં મહિના સુધી પ્રવચન તૈયાર કર્યું હતું, પણ આ 4 મુદ્દા સાંભળ્યા ત્યારે મને લાગ્યું આની બહાર તો કંઈ છે જ નહીં, અને મેં નહોતું વિચાર્યું એ પણ આની અંદર છે. તો સત્પુરુષના અનુભવની વાત છે ને, 4 વસ્તુમાં બધું આવી છે. કોકના માટે આપણે ખમી શકીએ છીએ, એના માટે ઘસાઈ શકીએ છીએ, એને આપણે અનુકૂળ થઈ શકીએ છીએ અને મનગમતું આપણે મૂકી શકીએ છીએ. તો સૂરજ ભાવનો કોઈ દાડો વાંધો આવશે નહીં. આ 4 સિદ્ધાંતોની અંદર આખો સૂરજ ભાવનો સાર પ્રમુખ સ્વામી મહારાજે આપી દીધો. તો આ યોગીજી મહારાજે પણ આખી જિંદગી ખમીને આપણને શીખવાડ્યું છે. આજના જમાનાની એક મોટી ક્રાઇસિસ હોય ને, આપણે કહીએ કે કાઠિયાવાડમાં પાણીની ક્રાઇસિસ છે અથવા તો અત્યારે દુનિયામાં પેટ્રોલની ક્રાઇસિસ છે, એવી ક્રાઇસિસ બધી વધતી જાય છે. પણ એક સૌથી મોટી ક્રાઇસિસ આખી દુનિયામાં જો કોઈ મોટામાં મોટી ઊભી થઈ હોય તો એ છે સહનશક્તિની ક્રાઇસિસ. આપણે કોઈનું ખમી શકતા નથી. આજથી 40-50 વર્ષ પહેલાં એવું હતું કે એવું સૂત્ર બોલાતું કે સોટી વાગે ચમચમ
અને વિદ્યા આવે રમઝમ એવું કહેવામાં આવતું કે જો છોકરો આગો પાછો થયો માસ્તર એક લાફો મારી દે અને છોકરો સહન કરતો હતો. હવે આજના માસ્તરની તાકાત છે આમ હાથ અડાડી જુએ, માસ્તરને સહન કરવું પડે. માસ્તરને છોકરાઓ હેરાન કરે અત્યારે તો કલ્ચર દિવસે દિવસે એવું જાય. બાપનો દીકરો સહન કરી શકતો નથી, માનો દીકરી સહન કરી શકતી નથી. અમેરિકાની અંદર એક દીકરી રોજ રાત્રે મોડી આવે તો એની માએ કીધું બેટા જરા ટાઈમે આવતી હો તો પેલી પોલીસને ફોન કર્યો કે મારી મા મને ટોર્ચર કરે છે, પકડી ગઈ. હવે ત્યાંની પોલીસ એવી પાગલ છે. હમણાં થોડા સમય પહેલાં એક એવો વિચિત્ર પ્રસંગ બની ગયો, આપણું એક યુવાન ત્યાં આગળ. હવે એમાં શું પ્રસંગ બન્યો કે એમના પત્નીને આમ બધી રીતે મનમેળ, પણ ઘર છે એટલે વાસણ તો ખખડે. તે કોક દાડો કંઈક ઝઘડો થયો. હવે ઝઘડો કંઈક થોડોક વધી ગયો અને પેલા યુવક આપણો ઉગ્રતામાં કંઈક આવી ગયો હશે અને એક લાફો મારી દીધો. આટલેથી વાત પતી ગયો તો વાંધો નથી, પણ પેલી બાઈએ પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી અને પેલા યુવક પર કેસ થયો, એને જેલમાં નાખ્યો. આ બાજુ પેલી બાઈ પોતાના બાપના ઘરે જતી રહી. પછી તો પેલા એક જામીન પર એને છોડવામાં આવ્યો, પણ એનો કેસ એવો વિચિત્ર બની ગયો. ત્યાંની ગવર્મેન્ટના કાયદા બહુ ખરાબ છે એટલે આને એટલો હેરાન કર્યો. પછી તો બંને પતિ પત્ની વચ્ચે તો સમાધાન થઈ ગયું, એને તો બધું પતી ગયું, પણ પેલી ગવર્મેન્ટ એને છોડતી નથી. હવે એને એટલો હેરાન કરે છે કે એની નોકરી તો છૂટી ગઈ છે, વળી પાછો અમુક દંડ એને ભરવો પડે છે, વળી એને અઠવાડિયે એક દિવસ આખો દિવસ કોમ્યુનિટીની સર્વિસ કરવી પડે. એટલે સવારના એ કે મેં મારી જિંદગીમાં આટલી કાળી મજૂરી કરી નથી. સવારના 6 વાગે મને ઉપાડે અને ક્યાંક લઈ જાય રસ્તા સાફ કરવા માટે, અને આખો દિવસ પેલા ગંધાતા કપડાં અને પેલા કચરાના ટોપલા અને એ બધું ઉચકાવે રાતના 8 વાગ્યા સુધી. મારી જિંદગીમાં હું કોઈ દાડો 8 વાગે સૂતો નથી. હું રોજ 11 વાગે મારો હોવાનો ટાઈમ. એટલો થાકીને લોથપોથ થઈ જાઉં, 3 દાડા સુધી શરીર મારું દુખે છે. અને આવું મારે 10 મહિના સુધી કરવાનું, દર અઠવાડિયે જવાનું. દર અઠવાડિયે એક દિવસ આખો દિવસ ક્લાસીસ ભરાવે કે ઘરમાં કેવી રીતે રહેવું. જુઓ, પરાણે ક્લાસીસ ભરવાના એને, અને એને સાંભળવાનું બધું. અને આ ઉપરાંત કેટલાક રિસ્ટ્રિક્શન આવી જાય, એના પોતાના ઇન્સ્યોરન્સની અંદર બધું પ્રીમિયમ વધી જાય. આ તો કેટલાય બીજું સાઈડની અંદર. હવે બંને સમજી ગયા છે કે આ ખોટું થઈ ગયું છે અને હવે બંને મેળ ખાય, પણ ગવર્મેન્ટ એને છોડતી નથી. તો એક વખત આંટી પડી જાય ને પછી પ્રશ્નોની પરંપરા સર્જાય છે, માણસ સહન કરી શકતો નથી. તો થોડાકની અંદર જો એ વખતે બેમાંથી એકાદ જણે સહન કરી લીધું હોત તો આટલો મોટો કેસ બગડી જાત નહીં. પણ માણસ છે એ ટાઈમે સહન કરી શકતો નથી. તો આ સહનશક્તિની ક્રાઇસિસ એ આપણને દેખાય છે. જો ભક્ત થયા આપણે તો આપણા ભક્તનો એક મોટો ગુણ એ છે આપણામાં ટોલરન્સ હોવું જોઈએ, સહનશક્તિ હોવી જોઈએ. યોગીજી મહારાજે કેટલી અદ્ભુત વાત કરીશ. યોગી બાપા કે સહન કરવાથી મોટા જીવમાંથી રાજી થાય છે અને આનંદના ફુવારા છૂટે છે. આ યોગીજી મહારાજના અનુભવની વાત છે, એમણે બંને અનુભવ કર્યા છે. યોગીજી મહારાજે આખી જિંદગી સહન પણ કર્યું છે અને યોગીજી મહારાજે આનંદના ફુવારા છૂટતા હોય એવો અનુભવ પણ કર્યો છે. મોટા પુરુષનો રાજી પણ પ્રાપ્ત કર્યો છે અને એ પોતાના અનુભવથી કહે છે હવે આપણે એ રસ્તે ચાલવાનું છે. આપણે શું લાગે છે ખબર છે કે આપણે સહન કરશું તો લોકો આપણને દબાવી દેશે. એક ખોટી ભ્રાંતિ આપણી અંદર પડી ગઈ છે કે આપણે જો થોડુંક સહન કરશું તો લોકો ચડી બેસશે. આ જગતમાં કંઈ સહન કરવા જેવું નથી. એટલે આપણે અગાઉથી આમ રિએક્ટિવ બની જઈએ. કોક કંઈક બોલે પેલા કે તું મને એક કહીશ તો હું તને 1નું લાખ કહીશ, પણ હું કાંઈ સહન કરીશ નહીં. તો એવી જ્યારે આપણી ભાવના થાય ત્યારે પછી આપણા સંબંધો સરખા રહેતા નથી. પણ મોટા પુરુષના જીવનમાંથી શીખવાનું એ છે. જેમ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ વાત કરી કે આ જગતની અંદર સુખ અને દુઃખ બધું આવે છે, પણ તારે શીખવાનું છે શું? તાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તું તિતિક્ષા શીખી જા, તું સહન કરતા શીખી જા. બાકી આ તારું તડ અને આ તારું ફળ એ તો આપણે બધા કરીએ જ છીએ. પેલો યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે અમરેલીની બાજુમાં પેલું ભૂંડ કેરાળા નામનું ગામ છે અને એ ગામની અંદર એક દરજી રહે અને દરજીનું નામ લવિયો. લવિયો દરજી હતો. હવે એને પોતાને રીંગણા બહુ ભાવે, રીંગણાનું ભરેલું શાક. તો એકવાર એવું થયું કે એ વખતે કેવું હતું કે દરજીઓ પોતે પેલા કોકને ઘરે સીવવા માટે જાય તો પટેલના ઘરે પોતે સંચો રાખીને સીવતો હતો લવિયો. અને ત્યાં પટેલની વાડીમાં નવા રીંગણા બનાતા શિયાળાના, એટલે પોતે ઘરે લાવ્યા હતા અને ઘણા બધા રીંગણા હતા. એટલે ગામડાનો રિવાજ કે આ બધા દરજીને બધાને આપે. એટલે એમણે લવિયા દરજીને 8-10 રીંગણા આપ્યા કે લો લવિયાભાઈ તમારા માટે આ રીંગણા. ત્યારે લવિયાએ રીંગણા જોયા અને આનંદ થઈ ગયો. એટલે
તાત્કાલિક ત્યાં ને ત્યાં સંચો બંધ રાખીને ઘરે ગયો રીંગણા આપવા માટે, અને એની પત્નીને કહેવા માટે ગયો, લે રીંગણા આનું શાક બનાવજે, એમ કરીને પોતે પાછો અહીં આવી ગયો કપડાં સીવવા માટે. પણ કપડાં સીવતા સીવતા એને ભજન શોનું થાય કે રીંગણાનું, કે હવે તો પેલું રીંગણા છે ને એ કપાણા હશે, અને પેલો હવે જ એની અંદર ભરાણો હશે, અને હવે તો છે ને રીંગણા છે ચૂલા ઉપર ચડ્યા હશે, એનું જ ભજન થાય. અને હવે વઘાર થયો છે છમકારો, એને હમણાં એ બેઠા બેઠા કે હવે ચમકારો થયો હશે. અને પછી તો એને એના જ વિચારો આવે ત્યાં આમ ઘડિયાળ સામું જોઈને ક્યારે 12 વાગે ને ક્યારે ઘરે જાઓ, ક્યારે 12 વાગે ને, અને જ્યાં 12 વાગ્યા અને હાસ બંધ કરીને સીધો જ ફટફટ કરતો ઘરે પહોંચ્યો, અને હાથ પગ ધોઈને તૈયાર થાળી કે હાલ પીરસ, મને જલ્દી બહુ ભૂખ લાગીશ. અને જ્યાં પીરસ્યા તો થાળીમાં તો અડદની દાળ ને રોટલો આવ્યો, રીંગણા આવ્યા નહીં. એટલે એણે કીધું કેમ રીંગણાનું શાક? એટલે પેલી એની પત્નીએ કીધું કે આજે હવે તમે આવ્યા રીંગણા લઈને, ત્યાં સુધીમાં દાળ તો મેં ઓરી દીધી હતી, એટલે થયું કે હવે કંઈ બીજું નવું શાક ક્યાં કરવું આજુ, હાજી કે કાલે કરશું આપણે, એટલે મેં રીંગણા કર્યા નહીં. અને લવ્યાને એ વખતે સહનશક્તિ ન રહી, થોડીક પોતે ધીરજ રાખી શક્યા નહીં, અને લવ્યો કે આના કરતાં તો હાંગા પટેલના કૂવામાં જઈને મરી ગયો હોત તો સારું હતું. અને પેલી બાઈને સહન થયું નહીં, આને સહન થયું નહીં, પેલી બાઈ પણ સહન કરી શકે નહીં. અને પોતે ઘડો લઈને પાણી ભરવાના બાને ઉપડી, અને પછી તો ઘડો મૂક્યો કૂવાના કાંઠે, સાંગા પટેલના કૂવાના કાંઠે, અને ગળે બાંધ્યો પથ્થરો, અને અંદર પડી અને ત્યાં ને ત્યાં પોતે આપઘાત કર્યો. આ બાજુ લવ્યો તો પોતાના કામે જતો રહ્યો, પણ સાંજે પછી ખબર પડી ગામના લોકોને કે કોક મરી ગયું કૂવાની અંદર, કોણ છે? કૂવાના કાંઠા પર જોયું તો પેલો ઘડો પડ્યો હતો તાંબાનો, અને એના પર લખ્યું હતું કે લવ્યો દરજી. તા તો લવ્યા દરજીની પત્ની જ. અને લવ્યો ઘરે આવ્યો ત્યારે ખબર પડી. પછી તો શું થાય, યોગીજી મહારાજ કહેતા કે એ પત્ની તો મરી ગઈ, પણ પછી એને બીજી પત્ની કરતાં 12 વર્ષ થયા, મુંબઈ જઈને 12 વર્ષ સંતો ચલાવ્યો, અને પછી રીંગણાનો વઘાર બેઠો. એના કરતાં જો એક દાડો ખમી ગયો હોત તો એને રીંગણા ખાવા મળત. પણ સહન આપણે ટાણે કરી શકતા નથી. એક ધીરજ રાખવાની જરૂર હોય છે. એક સમયે થોડોક સમય જો ધીરજ રાખી લઈએ તો પછી પાછળ ઘણું બધું સુધી, કારણ કે એકવાર કેસ બગડી જાય ને પછી સુધારવો બહુ કઠણ પડે છે. જ્યાં સુધી આપણે કોઈ શબ્દ ન બોલ્યા હોઈએ ત્યાં સુધી શબ્દોના માલિક આપણે છીએ, પણ એકવાર આપણા મોઢામાંથી શબ્દો નીકળી ગયા પછી આપણે એના ગુલામ થઈ ગયા. પછી શબ્દોના આપણે ગુલામ થઈ ગયા, એટલે આપણે એના બંધનમાં આવી ગયા. પછી કોઈક તમે આ બોલ્યા હતા કે નહીં, કે હા હું બોલ્યો હતો, એ આપણે સ્વીકારવું પડે છે. પણ ટાણે સહન કરી લીધું હોય તો મૌન છે ને એ સહન શક્તિની અંદર બહુ આપણને, ઘણી વખત આપણે મનમાં ગિનાઈ જઈએ ત્યાં સુધી વાંધો નથી, મનમાં થઈ જાય ત્યાં સુધી, પણ એ જો અભિવ્યક્ત થઈ જાય આપણો ગુસ્સો, આપણી અસહિષ્ણુતા, ત્યારે પછી સંબંધોની અંદર પ્રશ્નો ઊભા થતા હોય છે. તો સુહૃદય ભાવની અંદર, સંપની અંદર એક અત્યંત અગત્યની વસ્તુ છે, એ છે કે આપણે સહન કરતા શીખવું, લેટ ગો કરતા શીખવું. યોગીજી મહારાજ કેટલું બધું સહન કરતા. આપણને પછી ત્યાગ સ્વામીએ પછી વિજ્ઞાનદાસ સ્વામી સાથે એમણે સહન કર્યું એની વાત તો કરી હતી. તો વિજ્ઞાનદાસ સ્વામી એમની સાથે જૂનાગઢથી આવ્યા હતા. એ કાંઈ પોતે યોગીજી મને ગુરુ નહોતા, પણ ગુરુ થઈ બેઠા હતા. એકચ્યુઅલી મંડળની અંદર એ પોતે આ મોટી ઉંમરના હતા, એટલે યોગીજી મહારાજ તો બધાને ગુરુ કહેતા, તેને ગુરુ, તો એવી રીતે એ પોતે ગુરુ થઈ બેઠા હતા. પણ છતાં યોગીજી મહારાજે કેટલું બધું એનું સહન કર્યું આખી જિંદગી સુધી, 17 વર્ષ સુધી. આમ રીતસર માર એટલે થોડાક જ પ્રસંગો બહાર આવ્યા છે, પણ જે નથી આવે એ પ્રસંગો તો કેવા બધા હશે. એ બધામાં એમણે સહન કર્યું છે, પણ મોઢામાંથી ક્યારેય હુંકારો બહાર આવવા દીધો નથી. આ યોગી બાપાની સહનશીલતા. તો ગુરુની સામે જોઈને આપણે શીખવાનું છે. યોગીજી મહારાજને તો મજૂરો ખખડાવી જાય, મજૂરો એમને ખખડાવે, અને યોગીજી મહારાજ એમનું સહન કરે. હવે આટલા મોટા સંત, આમ શ્રીજી મહારાજના વચનો પ્રમાણે જોઈએ તો કેવા સંત કહેવાય, કે મહારાજે તો એવી વાત કરી છે કે એમની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એના અંગો અંગમાં ભગવાન નિવાસ કરીને રહ્યા છે. માટે આ સંત તો કેવા છે, તો આખા જગતના આધારરૂપ છે. આખા બ્રહ્માંડના જીવોને આંખને વિશે જોવાની શક્તિ આપવાને એ સમર્થ થાય છે. આખા બ્રહ્માંડના જીવોને પગને વિશે ચાલવાની શક્તિ કરવાને એ સમર્થ થાય છે. તો જગતના આધારરૂપ એનું ધાર્યું થાય, ભગવાન એને વશ વર્તે, એ સંકલ્પ કરે ને ભગવાન સિદ્ધ કરે. આવી જ્યારે સામર્થ્ય આવે, આપણને થોડુંક સામર્થ્ય આવે ને તો આપણા લિસ્ટમાં હોય જ કે પહેલાં જો મને ચમત્કાર ઐશ્વર્ય આપે તો આ 15 જણે તો શાપ જ ઠપકારવો છે.
આપણું લિસ્ટ તૈયાર જ હોય. અત્યારે જો આપણને ઐશ્વર્ય આપે ને એટલે કેટલા જણને શાપ આપી દેવો એ આપણે તૈયાર રાખ્યું જોઈએ લિસ્ટ, એટલે જ આપણને આપતા નથી. ભગવાન કે સમજે કે હજી આ પાત્ર થયો નથી, એ પચાવવું બહુ કઠણ છે. ત્યારે શ્રીજી મહારાજે શું કીધું વચનામૃતમાં કે સમર્થ થકા ઝરણા કરે એ બહુ મોટી વાત છે. નિર્બળ હોય એને તો સહન કરવું પડે, એમ તો ભિખારી પણ સહન કરે છે, અપમાનો ભિખારીને સહન કરવા પડે છે, પણ એ તો બધા લાચાર થઈને સહન કરવા પડે છે. પણ આ તો પોતે ખુમારીથી સહન કરે છે, એ સહન કરવામાં એમને આનંદ આવે છે. તો આવું જે ખમવું એ સત્પુરુષ પોતે કરી શકે. યોગીજી મહારાજ ત્યાં રાજકોટની અંદર જતા તો વિજ્ઞાનદાસ સ્વામીના શિષ્ય એક હતા, ત્યાં કડિયાવાડની અંદર જે મંદિર હતું તો એના શિષ્ય પુરુષોત્તમ ભગત ત્યાં રહેતા હતા. તો એ ભગત પાસે ગુરુના ગુણ એમની અંદર આવ્યા હતા પુરુષોત્તમ ભગતમાં. તે એ યોગીજી મહારાજને ખખડાવે. હવે યોગીજી મહારાજને જાડા થઈ ગયા હતા, એટલા માટે ત્યાં યોગીજી મહારાજને વારંવારે સંડાસ જવાનું થાય. પછી યોગીજી મહારાજને જ્યારે સ્નાન કરવાનું હોય ત્યારે શિયાળાના દિવસો હતા અને યોગીજીમાનું શરીર કોમળ, આમ તો એણે તપશ્ચર્યા બહુ કરી હતી આખી જિંદગી, તો એમનું શરીર આમ એ વખતે વારંવાર નાવાનું થાય એટલે ખમી શકે નહીં. એટલે બે યુવકો ત્યાં આગળ રાજકોટમાં રહીને અભ્યાસ કરતા હતા, યોગીજી મહારાજ પ્રત્યે હેત એટલે ત્યાં સેવામાં હાજર હતા. તો યોગીજી મહારાજને ગરમ પાણી કરી આપે, જ્યારે સ્નાન કરવાનું થાય ત્યારે ગરમ પાણી કરી આપે. ત્યારે પેલા પુરુષોત્તમ ભગત આ જોઈ ગયા અને એ કે જોગી ગરમ પાણીએ નાવ છો, સાધુને ગરમ પાણીએ ન નવાય. સારું, યોગીજી મહારાજે ગરમ પાણી નાવાનું બંધ કરી દીધું. એ કે ના ના આપણે ઠંડુ બરાબર છે. હવે કોઈક સામાન્ય ભગત એમને ખખડાવી ગયો અને એમણે પાછું યોગીજી મહારાજ નાતા હોય ને, યોગીજી મહારાજની તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ હતી, પણ પેલા પુરુષોત્તમ ભગત કે જોગી મૂંગા મૂંગા કેમ નાવ છો? શ્રીજી મહારાજ એવું લખ્યું છે કે જે ભગવાનને સંભાળ્યા વિના નાય છે એ તો લોહીમાં સ્નાન કરે છે, માટે મહારાજ નાવ સ્વામી નાવ એમ બોલતા બોલતા આપણે નાવાનું હોય. એટલે યોગીજી મહારાજ કે મહારાજ નાવ સ્વામી નાવ પાછા ચાલુ કરી દે. હવે એમને તો બોલે કે ના બોલે, અખંડ ભગવાન આકારે એમની વૃત્તિ વર્તતી હતી. પણ પેલા ભગતને એમ કે હું શિખામણ આપું, પણ યોગીજી મહારાજે ક્યારેય સામો હુહાટો કર્યો નથી. એ પાછા પોતે એમનો ઉપદેશ ગ્રહણ કરે, એ જે બોલે એમનો બધાનો ઉપદેશ યોગી બાપા ગ્રહણ કરે. આ સહન કરવું બહુ અઘરું છે. આપણે તો જો સત્સંગમાં જૂના હોઈએ અને જો આજકાલનો આવેલો કોક આપણને કે તમે જરા આમ કરો ને, તું આજકાલનો આવેલો તને શું ખબર પડે, અમે જૂના અમને કંઈ ખબર નહીં પડતી હોય, અમે કે મૂર્ખ છીએ, 10 વાક્યો એને સામા કહી દઈએ. તો બીજાનું જે સહન કરવું એમાં અત્યંત નિર્માનીપણું રાખવાની જરૂર પડે છે. જો અહંકાર હોય તો આપણે સહન કરી શકતા નથી. તો સત્પુરુષની વિશેષતા એ છે, સમર્થ થકા પોતે ચરણા કરે છે અને સત્સંગમાં દાસાનું દાસ થઈને રહે છે. તો આવું જો ખમતા આપણે શીખીએ તો સુરત ભાવનું પહેલું પગથિયું આપણે ભર્યું કહેવાય. એ આપણને સત્પુરુષના જીવનમાંથી શીખવા મળે છે. તો આપણે યોગીજી મહારાજને અને સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આપણે પણ ટાણે ખમી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.